આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર તો કહી શકાય કે બારડોલીના કરચકા ગામે દીપડો આખરે પાંજરે પુરાયો। ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાના આટાફેરા વધ્યા હતા અને જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। દીપડાના આટાફેરા આ સીસીટીવીમાં કેદ થયા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। થોડા દિવસ પહેલા બકરા અને મરઘાનો શિકાર કર્યો હતો દીપડાએ અને જેને લઈને ગ્રામ્યજનોએ વન વિભાગને પણ જાણ કરી। વન વિભાગે કરચકા ગામમાં પાંજરું મૂક્યું હતું અને આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો। તો ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા અને જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો થોડા દિવસ પહેલા બકરા અને મરઘાનો શિકાર કર્યો હતો દીપડાએ। તો ગ્રામ્યજનોએ વન વિભાગને જાણ થતાં જ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું અને આખરો દીપડો પાંજરે પુરાતા કહી શકાય કે ગ્રામ્યજનોએ રાહતનો શ્વાસ લીધો। તો દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। તો ગ્રામ્યજનોએ વન વિભાગને પણ જાણ કરી હતી અને જે બાદ વન વિભાગે ગામમાં પાંજરું મૂક્યું હતું। તો આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો છે। તો અવારનવાર દીપડાના આટાફેરાથી ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તો થોડા દિવસ પહેલા બકરા અને મરઘાનો દીપડાએ શિકાર કર્યો